ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવીશું કાચી કેરીનું અથાણું। તો આપણે કાચી કેરીનું અથાણું બનાવવા માટે આપણે 3 તોતાપુરી લીધી છે। તોતાપુરી એટલે કાગડા કેરી પણ આપણે કહી શકીએ છીએ। તો આપણે 400 ગ્રામ કેરી લીધી છે। 400 ગ્રામ કેરી લીધી અને 100 ગ્રામ આપણે મસાલો લીધો છે। અથાણાનો મસાલો આપણે રેડીમેડ લીધો છે। આપણે કોઈ મસાલાની જરૂર નહીં પડે। એક મસાલામાં આપણે કેરીનું અથાણું તૈયાર થઈ જશે। તો આપણે તેલ પણ લીધું છે 1 વાટકો। તો સિંગ તેલ આપણે યુઝ કરીએ છીએ। તો હવે આપણે કેરીના મીડિયમ સાઈઝના નાના નાના ટુકડા કરી લઈશું। તો આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે અને કેરી આપણે તાજી જ લેવાની છે। આ રીતે આમ કરીએ એટલે આ ભાગ આપણો પોચો છે। કડક હોય તો આપણે એને કાઢી નાખવાનું। તો આ રીતે આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરી લેવાના છે। આપણે કોઈ મહેમાન પણ આવ્યું હોય તો જલ્દી આપણે અથાણું બનાવવાનો સમય ના હોય તો આપણે રેડીમેડ મસાલો મળે છે। આપણે કરિયાણામાં કોઈ પણ દુકાને મળી જશે। તો આપણે કોઈ પણ મસાલાની જરૂર નહીં પડે। એક જ મસાલામાં અથાણું તૈયાર થઈ જશે। તો આ રીતે આપણે બધી કેરી કટિંગ કરી લેવાની છે। તો આ રીતે આપણે મીડિયમ સાઈઝના ટુકડા કરી લેવાના છે। તો બધી કેરી આપણે કટિંગ થઈ ગઈ છે। હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું। તો ગેસ ચાલુ કરીને આપણે તેલ ગરમ કરી લઈશું। તો 1 વાટકી આપણે તેલ લીધું છે। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે ગેસ આપણે બંધ કરી દઈશું એટલે ઠંડુ થઈ જાય પછી જ આપણે અથાણામાં નાખવાનું છે। તો આપણે તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ટુકડામાં મસાલો ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો આપણે સ્ટીલના વાસણમાં આપણે કેરીના ટુકડા ઉમેરવાના છે અને એમાં આપણે મસાલો એડ કરીશું। તો કોઈ પણ વાસણ આપણે સ્ટીલનું જ લેવાનું છે। આ રીતે હવે આપણે મસાલો એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો મસાલો આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। આમાં કંઈ પણ નાખવાની જરૂર પડતી નથી। આમાં બધી જ વસ્તુ હોય છે। નમક પણ હોય છે, ચટણી પણ હોય છે, ધાણા, ખાંડ બધી વસ્તુ આવી જાય છે આમાં। તો આપણે આ લાઈવ સંભાર કહીએ તો પણ ચાલે। તો આ રીતે આપણે મિક્સ કરી દીધું છે અને તેલ પણ આપણું ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે તેલને એડ કરી દઈશું આમાં। તો હવે આપણે તેલ એડ કરીશું। તેલને આપણે ઠંડુ થવા દેવાનું। તો તેલ નાખીને પણ આ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે। તો આમાં આપણે બહુ ટાઈમ નથી લાગતો। સરસ રીતે અને જલ્દી તૈયાર થાય છે કાચી કેરીનું અથાણું। તો આમાં આપણે બધી જ વસ્તુ આવી જાય છે, કાંઈ પણ આપણે
ઉમેરવાની જરૂર નથી પડતી, બધા કુરિયા પણ આવી જાય છે અને બધા મસાલા પણ આવી જાય છે। તો તૈયાર છે આપણું કાચી કેરીનું અથાણું। તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। કોમેન્ટ કરીને જણાવજો કેવું લાગ્યું કાચી કેરીનું અથાણું।